આપણે ટોટલ કેટલા મેમ્બર આવેલા હતા? 29 મેમ્બર આવેલા હતા ને. બાકી ભાઈ જય શ્રી કેદાર, હર હર મહાદેવ. બાકી અત્યારે સમયની વાત કરું તો 8:15 થઈ ગઈ છે અને આજે તારીખની વાત કરું તો 7 તારીખ થઈ ગઈ છે અને આ લોકો છે ને ટોટલ 30 મેમ્બર આવેલા હતા. પેલા તમારો અનુભવ કેવો રહ્યો એનો મને કહો. મસ્ત કેમ છે? ઊંઘ શાંત આવી ગઈ છે ને? બરોબર. તમારો કેવો અનુભવ હતો? બેસ્ટ ને. અને રાતે ઠંડી કેવી હતી? ઠંડી હતી પણ એકચ્યુઅલી માં અંદર નથી ખાવા પડતી કે હા એવું ન બોલતા, કેમ્પની સાઈડ નું રિવ્યુ ન આપતા, પરફેક્ટ સાચું આપજો. બોલવા ખાતર ન બોલતા કે હું બોલવા ખાતર બોલી નાખીએ એવું કઈ નહીં કે હે ને? બરાબર ને. પહેલી વાર આવ્યા હતા કે કેદારનાથ કેટલી વાર આવ્યા હતા તમે? સેકન્ડ ટાઈમ છે. ઓકે. ને અત્યારનો અનુભવ કેવો છે ને પેલાનો અનુભવ કેવો હતો? પહેલા તો નાના હતા એટલે ખબર નથી પડી ચડવામાં કે કેટલું. અત્યારે તો બહુ હે ડિફિકલ્ટ લાગે. કેવું ટ્રાફિક કેવી લાગી તમને અહીંયા અત્યારે? ટ્રાફિક તો છે. હા પણ તમારા કિસ્મત એવા છે ને કે 3 દિવસ પહેલા બરફબારી હતી ને આજે થોડુંક શાંત છે. બાકી ભાઈ મસ્ત મજાનો અત્યારે વેધર છે. આજે સવારનો મસ્ત મજાનો તડકો છે અને તમે અત્યારે નીચે ઉતરતા હશે ને? ઓકે. તમે તો તમારું ટૂર લઈને આવ્યા હશે ને આજે? અચ્છા તમારા પપ્પા છે. જય શ્રી કેદાર. કેવું રહ્યો તમારો અનુભવ પાછો? ખૂબ સારો રહ્યો ને? ઓકે. ટોટલ કેટલા મેમ્બરને લઈને આવ્યા હતા તમે? 34. ઓકે. બાકી થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કેદાર. બાકી બધા ક્યાં ગયા? જતા રહ્યા. ઓકે. તમે એટલા જ રહ્યા છો ને? રેલ થોડીક લેટ થઈ ગઈ એટલે 8 વાગે ને હું 40 મિનિટનો અપડેટ આપું છું. અત્યારે મસ્ત મજાનું મોસમ છે, હેલિકોપ્ટર ચાલુ છે અને તડકો નીકળેલો છે એટલે વાંધો નથી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.